અમદાવાદમાં એએમસીએ ફૂડ વિભાગે જ્યારે રેડ કરી તો ખૂબ મોટી માત્રામાં નકલી ઘી, શંકાસ્પદ ઘી મળી આવ્યું, જેની તપાસ થઈ રહી છે, સેમ્પલ્સ લેવાયા છે. પણ આપણને સવાલ એ થાય કે આ નકલી ઘીને ઓળખવું કેવી રીતે? અમે આપને એની સરળ રીતો કહેવાના છીએ, પણ સૌથી પહેલા એ સમજી લો કે તહેવારોની સિઝન હોય કે આવું કંઈ હોય ત્યારે તો આવા નકલી ઘી બનાવતા માફિયાઓ બજારમાં સક્રિય થઈ જ જાય. આ નકલી ઘીમાં મોટાભાગે વનસ્પતિ ઘી, પામ ઓઇલ, બટાકાનો માવો કે પછી હાનિકારક કેમિકલ્સ, આર્ટિફિશિયલ ફ્લેવર્સ મેળવવામાં આવે, જે તમારા લીવર અને હાર્ટને ભારે નુકસાન પહોંચાડી શકે છે. હું તમને બી 4 સ્પષ્ટ સરળ રીત કહું છું કે જેનાથી તમે ખૂબ આસાનીથી એ જાણી શકશો કે તમે જે ઘી લઈને આવ્યા છો બજારમાંથી એ અસલી છે કે નહીં, ખાવા લાયક છે કે નહીં, શુદ્ધ છે કે નહીં. સૌથી પહેલા પામ ટેસ્ટ. સૌથી સરળ રીત એ છે કે થોડું ઘી તમારી હથેળી પર મૂકો. જો ઘી અસલી હશે તો તમારી શરીરની ગરમીથી જ હથેળી પર તરત જ ઓગળવા લાગશે. જો તેને ઓગળતા વાર લાગે છે, તે તેલ જેવું ચીકણું થઈ જાય છે, તો સમજી લો કે તેમાં મિલાવટ છે. બીજી સરળ રીત, ગરમ કરીને ઓળખવાનું, હીટિંગ ટેસ્ટ કરવાનો. એક વાસણ લેવાનું, એમાં 1 ચમચી ઘી ગરમ કરો. જો ઘી તરત ઓગળી જાય, તેનો રંગ ઘાટો બ્રાઉન કે કથ્થઈ થઈ જાય તો તે 100% શુદ્ધ છે. પણ જો ઘી ઓગળવામાં સમય લે, રંગ પીળો જ રહે, તો તેમાં મિલાવટ હોવાની પૂરેપૂરી શક્યતા છે. ત્રીજું, આયોડિન ટેસ્ટ. થોડું ઘી ઓગાળો, તેમાં 2 ટીપા જેટલું આયોડિન સોલ્યુશન ઉમેરો, જે બજારમાં સરળતાથી મળે છે. જો ઘીનો રંગ વાદળી થઈ જાય તો તેનો અર્થ એ છે કે ઘીની ક્વોન્ટિટી વધારવા માટે તેમાં બટાકાનો માવો કે સ્ટાર્ચ ઉમેરવામાં આવ્યો છે. ચોથું, હાઇડ્રોક્લોરિક એસિડ ટેસ્ટ. એક ટેસ્ટ ટ્યુબ અથવા કાચના ગ્લાસમાં થોડું ઓગાળેલું ઘી લેવાનું છે, તેમાં એટલી જ માત્રામાં હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 ચપટી ખાંડ ઉમેરવાની છે. જો નીચેનો ભાગ લાલ અથવા ગુલાબી થઈ ગયો તો સમજી લેવું કે તેમાં વનસ્પતિ ઘી, ડાલડા ઘી મિક્સ કરવામાં આવ્યું છે. આપણે ત્યાં કહેવત છે, પહેલું સુખથી જાતે નર્યા, આરોગ્ય એ જ સાચી મૂડી છે. એટલે સસ્તું કે બ્રાન્ડેડ આવા નામ પર છેતરાઈએ નહીં. બજારમાંથી ઘી ખરીદતી વખતે હંમેશા કાં તો વિશ્વાસુ વિક્રેતા પસંદ કરો અથવા તો શંકા જાય તો જાતે ટેસ્ટ કરો, અને છતાં પણ એવું લાગે તો ફૂડ વિભાગ પાસે જાઓ. અને આપણે આશા એ જ રાખીએ કે ફૂડ વિભાગ પણ ભેળસેળિયાઓ પર લગામ કસે અને આપણને આરોગ્યપ્રદ વસ્તુ મળે.